નક્ષત્રમાં અમદાવાદના સોની વેપારીઓની દિવાળી થઈ। સોના ચાંદીના ભાવ લાખોમાં હોવા છતાં લોકો ખરીદી માટે ઉમટ્યા। ભાવ વધારો છતાં લોકો પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરી રહ્યા છે। કેટલાક જૂનું સોનું અથવા સોનાના બિસ્કિટ આપીને નવું ખરીદી રહ્યા છે। અમદાવાદમાં પુષ્ય નક્ષત્રમાં 200 થી 300 કરોડના સોના ચાંદીના વેચાણનો અંદાજ છે। સોના ચાંદીની સાથે આજે ચોપડા પૂજન, વાહન, ઇલેક્ટ્રોનિક ગેજેટ ખરીદવા માટેનો પણ ઉત્તમ દિવસ છે। ના દિવસે સોનું ચાંદી ખરીદવું શુભ મનાય છે, કારણ કે આજના દિવસે ખરીદેલું સોનું સુખ સમૃદ્ધિ જે છે લાવે છે અને વહેલી સવારથી જ અમદાવાદના માર્કેટમાં જે છે તે ભીડ જોવા મળી રહી છે। ભલે ભાવ વધ્યો હોય પરંતુ લોકો શુભ મુહૂર્ત જે છે તે ચૂકતા નથી અને વહેલી સવારથી સોનું ચાંદીની ખરીદી જે છે તે લોકો કરી રહ્યા છે। સોનું ચાંદીનો ભાવ ભલે 1,30,000 અને 1,84,000થી પણ વધી ચૂક્યો હોય તેમ છતાં પણ હાલમાં તમે જોઈ શકો છો કે મહિલાઓ જે છે તે જ્વેલર્સમાં પહોંચી છે અને ખરીદી કરી રહી છે। આપણી સાથે વિજયભાઈ છે, બી જ્વેલર્સના તેમની સાથે વાત કરશું અને જાણશું કે કયા પ્રકારનું માર્કેટ જે છે જોવા મળી છે। વિજયભાઈ, આજે શુભ મુહૂર્ત છે, કઈ દૂર માર્કેટ જોઈ રહ્યા છો? આજે શુભ મુહૂર્ત છે, પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ છે, તો માહોલ તો અત્યારે સવારનો સમય છે। આગળ જતાં બપોર પછી સારો રસની અમે અપેક્ષા રાખી રહ્યા છીએ। ભાવ વધારો છે, આજે સોના ચાંદીનો શું ભાવ છે અને એની અસર કેટલી માર્કેટમાં જોવા મળી રહી? 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,32,500 પ્લસ જઈ રહ્યો છે અને ચાંદીનો 1,85,000 કિલોનો ભાવ છે। તો ગત વર્ષે આ જ સમયે 80,000 ભાવ હતો, જે આજે 1,32,000 ભાવ છે। તો ગ્રાહકો તે છતાં પણ આ ભાવને અનુકૂળતામાં આવી અને સુકન પૂરતું તો જે ખરીદારી થશે તે તો ગ્રાહક કરશે જ। મને લાગે છે કે આ ભાવ સ્વીકારી લીધો છે લોકોએ? ના, આ ભાવ સ્વીકારતા થોડોક સમય લાગશે, પણ જેને સુકન કરવાનું છે, જેને સોના ચાંદીના સિક્કા લગડી લેવાના, તે તો કોઈ પણ ભાવમાં લેતા હોય છે। પણ જેને જ્વેલરી લેવાની છે તે લોકો એમની પાસે જૂનું સોનાનું રોકાણ હોય તો તે એક્સચેન્જ કરાવીને અત્યારે મોટા ભાગે લઈ રહ્યા છે। લગ્નગાળાની સિઝન પણ આવશે, એની અસર આજના સમય કેટલી હશે? લગ્નસરાની મેં કહ્યું એમ, લગ્નસરાની સિઝનમાં જે રિવાજ મુજબ જે દાગીનાની ખરીદી થતી હોય, આપવાના થતા હોય, તે મેં કીધું તેમ આ ભાવ જો સમજમાં ન આવતો હોય તો લોકો પાસે જૂના સોનાનું રોકાણ છે જ જ્વેલરીના સ્વરૂપમાં અથવા તો પ્યોર ગોલ્ડના સ્વરૂપમાં, તો તેને એક્સચેન્જ કરાવે, જેથી એમને ભાવનું નુકસાન આવતું નથી। તો આ ભાવમાં અનુકૂળતામાં ન આવતી હોય તો એક્સચેન્જનો ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે। ભલે ભાવ વધ્યો હોય પરંતુ લોકો જે છે તે સોનું એક્સચેન્જ કરાવી રહ્યા છે અથવા તો પ્યોર ગોલ્ડ હોય તો તે હાથમાંથી જે છે તે બનાવી રહ્યા। આપણી સાથે ગ્રાહક છે, તેમની સાથે વાત કરું। સર, આજે શુભ મુહૂર્ત છે, ખરીદી કરી રહ્યા છો, શું કહેશો? હા, આજે પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદવાનો અમને ખૂબ આનંદ છે અને દર વર્ષે પણ અમે પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરીએ છીએ। લગભગ મોટા ભાગે ફાયદો જ થતો હોય છે અને આ મેં જેમ આગળ કેમ કહ્યું એમ કે પુષ્ય નક્ષત્ર એ નક્ષત્રનો રાજા છે, એટલે શુભ માનીને અમે આ દીપાવળીને એક શુભેચ્છા રૂપે સોનાની ખરીદી કરી રહ્યા છીએ। આટલો ભાવ વધારો ગત વર્ષ કરતાં ડબલ થઈ ચૂક્યો છે, કેટલું તમને અસર કરી? ના, એટલે આમ સોનું અમે લઈએ જ છીએ, એ પ્રમાણે દર વખતે અમે થોડું સોનું લેવાના જ, ભલે અમને ભાવની કોઈ ચિંતા નથી। સોનું સસ્તું અને મોંઘું એમાં બહુ ડિફરન્સ નથી રહેતો, કારણ કે રોકાણનો કોઈ મિનિંગ નથી હોતો, પણ ખરીદીએ જ છે અને આનંદ થાય છે સોનું ખરીદવાનો। બેન, શું કહેશો? સોનાના ભાવ તો બહુ આસમાને પહોંચ્યા છે, પણ સોનું અમે ખરીદતા હોઈએ છીએ અને આ દિવાળીના પહેલાં જે પુષ્ય નક્ષત્ર આવતું હોય છે એ અમે શુભ માનીને ખરીદી થોડીક કરી લેતા હોઈએ છીએ। ભાવ વધારો નથી નડતો તો પણ થોડો તો નડતો હશે? હા, નડે ભાવ તો છે જ, આસમાને કહું છું પહોંચ્યા છે, પણ એક શુકન રૂપે અમે થોડીક સોનું ખરીદતા હોઈએ છીએ। હતા ગ્રાહકો જે વહેલી સવારથી જ માર્કેટમાં આવ્યા છે અને શુભ મુહૂર્ત છે એટલે મુહૂર્ત જે છે તે ચૂકવાનું અમદાવાદી ભૂલતો નથી, એટલે માર્કેટે પણ આશા અપેક્ષા વ્યક્ત કરી છે કે અંદાજિત 200 થી 300 કરોડ રૂપિયાનું જે છે તે ગોલ્ડ આજે અને સિલ્વર વેચાઈ શકે છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।